નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે સ્ટેડિયમની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી। આ વખતે પ્રથમવાર ગેટ નંબર 1 પર હોલ્ડિંગ એરિયા રાખવામાં આવ્યો છે। 1,10,000થી વધુ લોકો આવવાની શક્યતાઓ છે, તો 3,000થી વધુ પોલીસ કર્મચારી, 1,000 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે। સ્ટેડિયમ પર 3 એન્ટ્રી ડ્રોન સિસ્ટમ તૈનાત રહેશે। કમિશનરે દર્શકોને વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। સુરક્ષાની દ્રષ્ટિએ 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 જેટલા પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, જ્યારે 6 બીડીડીએસ ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ ચેકિંગ અને સતત નજર રાખવામાં આવશે। આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે લગભગ 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે। અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે। એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે। અમને બંદોબસ્તમાં લગભગ 3,000થી ઉપર પોલીસ અને લગભગ 1,000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ। આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓર એને ધ્યાને રાખીને રાખ્યા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે। સ્ટેડિયમ ખાતે અનેક વીઆઈપી મહેમાનોની અવરજવર જોવા મળી છે। આ વચ્ચે કથાવાચક જયા કિશોરી પણ અમદાવાદ પહોંચ્યા અને ટીમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। बहुत खुशी है और भगवान से यही प्रार्थना है कि इंडिया जीत जाए, तो बस उसी शुभकामना और उसी विशेस के साथ आए हैं हम यहाँ पर मैच देखने के लिए। तो बस दैट्स इट। आई थिंक ऑल द बेस्ट। हमारे सबसे बेस्ट प्लेयर्स हैं और वही जीते, और बाकी हम हमेशा अपनी टीम के साथ खड़े हैं नो मैटर।